મિત્રો, વર્ષ 2025 લાવ્યો છે ભૂચાલ. દુનિયામાં ઉપડશે તબાહીની લહેર. દંગા ફસાદ જેવી ઘટનાઓ માનવ સભ્યતાની જડોને ડગાડી નાખશે. 2025 શું કામ સૌથી વધારે વિનાશકારી વર્ષ છે? શું કામ ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ દુનિયામાં અસ્થિરતાનું કારણ બનશે? ડૂમ્સડે ઘડિયાળે તબાહીના એવા તો કયા સંકેત આપ્યા છે જેનાથી દુનિયા હેરાન છે? શું છે ડૂમ્સડે ક્લોક? ચાલો બધા પ્રશ્નોના જવાબ જાણવાની કોશિશ કરીએ આજના આ વિડીયોમાં. વિડીયો ખૂબ જ ખાસ છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, 2025માં ગ્રહોનો એક એવો યોગ બની રહ્યો છે જે આજ સુધીનો સૌથી વધારે વિનાશકારી યોગ કહેવામાં આવશે. જ્યોતિષના અનુસાર 29 માર્ચ 2025ના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. 29 માર્ચ 2025 જ્યારે શનિ ગ્રહ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારથી જ આ મુશ્કેલીઓની લહેર ઉપડવાની ચાલુ થઈ જશે. આ દરમિયાન દુનિયામાં વિશ્વયુદ્ધના આરંભની ભૂમિકાનો બીજો ચરણ ચાલુ થશે. રશિયા, યુક્રેન, ઇઝરાયલ, હમાસની પછી આખી દુનિયાના દેશોમાં યુદ્ધની શરૂઆત થશે. દુનિયાના ઘણા દેશો યુદ્ધ ભૂમિમાં ઉભેલા નજર આવશે. ખાલી એટલું જ નહીં, પણ હમણાં કુંભ રાશિમાં વિરાજમાન શનિદેવ પણ અકાળ, ભૂકંપ જેવી તબાહીના સંકેત આપે છે. અને મિત્રો, આવું બધા જ જ્યોતિષ આચાર્યોનું કહેવું છે. અને આ જ વાતની ગવાહી મિત્રો આજથી 600 વર્ષ પહેલા મહાન સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજી પણ આપી ચૂક્યા છે. એમના દ્વારા રચિત જાયફુલા મલિકા ગ્રંથમાં કે 25 અંકમાં મહામૃત્યુનો યોગ હશે. પશ્ચિમમાં ધર્મનો પતન થવું ચાલુ થઈ જશે અને ઉત્તર દિશામાં શત્રુ હમલાનો આરંભ કરશે અને આવી રીતે ધરતીનો અને માનવ સભ્યતાનો વિનાશ થઈ જશે. અને મિત્રો, અહીંયા 25 અંકને જાણકાર લોકો વર્ષ 2025થી જોડીને જુએ છે, જેમાં તબાહી અને વિનાશ સિવાય બીજું કાંઈ પણ નજર નથી આવતો. એક બાજુ તો જ્યાં આ ભવિષ્યવાણી વિનાશનો સંકેત આપી રહી છે, ત્યાં જ દુનિયામાં મોજૂદા હાલાત કંઈક એવા છે જે લોકોને શાંતિનો અહેસાસ કરાવી રહ્યા છે. અને આવી રીતે 2025 લોકોના નજરિયાથી ખૂબ જ વધારે શાંત અને મિત્રતાવાળો વર્ષ છે. પણ શું કામ? આનો સૌથી મોટો કારણ છે હમાસ અને ઇઝરાયલ વચ્ચે ઠંડી પડતી જંગ. પણ મિત્રો, આવું થવું મુમકિન નહોતું લાગી રહ્યું, કારણ કે 2023માં શરૂ થયેલી જંગમાં એક પછી એક નવા દેશોએ સામેલ થવાનું ચાલુ કરી દીધું હતું. અને આના લીધે જંગનો મેદાન લગાતાર વધતો જઈ રહ્યો હતો. સિરિયા, ઈરાન, ઈરાક, અમેરિકા જેવા મોટા દેશ, આ બધા દેશો હમાસ અને ઇઝરાયલના વોરમાં કૂદી ચૂક્યા હતા. પણ 2025માં યુદ્ધ પૂરી રીતે ખતમ થઈ ગયો અને બંનેની વચ્ચે સીઝ ફાયર જોવા મળ્યો. ખાલી એટલું જ નહીં, યુક્રેન રશિયા વોરમાં પણ હમણાં થોડીક શાંતિ જોવા મળી રહી છે. આ છેલ્લા ઘણા સમયથી આ બંને દેશો યુદ્ધમાં એકબીજાની સામે ઊભા છે, એકબીજાને ખતમ કરવાનો મનસૂબો બનાવી ચૂક્યા છે. પણ જો આપણે વર્તમાન સમયમાં નજર નાખીએ તો આ બંને દેશોની વચ્ચે હાલમાં થોડોક શાંતિનો માહોલ તો જોવા મળી રહ્યો છે. અને આ યુદ્ધ હવે ધીમો પડતો નજર આવી રહ્યો છે, જે ખૂબ જ સારો સંકેત માનવામાં આવી રહ્યો છે. આવી જ રીતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ પોતાના અંદરના મનમુદ્દાઓ ખતમ કરી નાખ્યા છે. તો આવા સારા સંકેતો પછી પણ શું કામ જ્યોતિષાચાર્યો અને જ્ઞાનીઓ વર્ષ 2025ને તબાહીનો વર્ષ જણાવી રહ્યા છે? મિત્રો, આનું કારણ જોડાય છે ડૂમ્સડે ક્લોક સાથે. હા મિત્રો, ડૂમ્સડે ઘડિયાળ જે દુનિયાની તબાહીનો સૌથી મોટો ઇશારો છે. 2024માં આ તબાહીનો સમય 90 સેકન્ડ તો મિડનાઇટ ઉપર સેટ હતો, પણ વર્ષ 2025ના ચાલુ થતાં જ આના સમયમાં બદલાવ કરવામાં આવ્યું છે. અને ઇતિહાસમાં પહેલીવાર આવું થયું છે કે આનો જે સમય છે એ 89 સેકન્ડ ટુ મિડનાઇટ ઉપર આવ્યો છે. આનો અર્થ છે કે માનવ સભ્યતા પોતાના અંતની કગાર ઉપર પહોંચી ચૂકી છે. અને આ વાતની ગવાહી ડૂમ્સડે ક્લોકને મેનેજ કરવાવાળા ખૂબ જ મોટા લોકો આપી રહ્યા છે. જણાવી દઈએ કે આ ઘડિયાળને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને ઓપનહાઇમરે બનાવી હતી. આ બંનેએ આ ઘડિયાળ એટલા માટે બનાવી કે દર વર્ષે માનવ સભ્યતાની જાણકારી મળી શકે છે કે એમનો અંત થવામાં કેટલા સમય બાકી છે. બંને વૈજ્ઞાનિકોના આ દુનિયામાંથી ચાલ્યા જવા પછી પણ આ ઘડિયાળ એમના આ મકસદને પૂરો કરી રહી છે. આજે પણ આ ઘડિયાળ રનિંગ મોડમાં છે અને આને મેનેજ કરવા માટે ખાસ ઓર્ગેનાઇઝેશનને આ કામ આપવામાં આવ્યું છે. આ ઓર્ગેનાઇઝેશનમાં દુનિયાના ખૂબ જ જાણીતા લોકોને સામેલ કરવામાં આવ્યું છે અને બધા જ લોકો અલગ ફિલ્ડમાંથી આવે છે. દર વર્ષે એક મીટિંગ રાખવામાં આવે છે જેમાં દુનિયામાં થઈ રહેલી નાની મોટી તબાહીનું અવલોકન કરી અને આ ઘડિયાળનો ટાઈમ સેટ કરવામાં આવે છે કે હવે દુનિયા કેટલા સમયમાં ખતમ થઈ શકે છે. ઘડિયાળમાં જો ટાઈમને વધારવામાં આવે છે તો એવા સંકેત મળે છે કે આપણી દુનિયા એકદમ સેફ છે. પણ જો આ જ ટાઈમ ઘટાડવામાં આવ્યું તો સમજી લેજો વિનાશનો
સમય ખૂબ જ નજીક છે. અને મિત્રો હમણાં આપણે આજની તારીખમાં વર્તમાનમાં જોઈએ તો આ જે ઘડિયાળ છે એ વિનાશનો સંકેત આપી રહી છે. ભલે ઘણા દેશોની વચ્ચે યુદ્ધો શાંત થઈ રહ્યા છે, પણ આમ છતાં પણ કાંઈક અનહોની ખરાબ સમય પણ જન્મ લઈ ચૂક્યો છે, જેની શરૂઆત તમે દુનિયાના સુપર પાવર કહેવામાં આવતા અમેરિકાથી માની શકો છો. અમેરિકામાં વર્તમાન રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, જે એક ખૂબ જ ખાસ રણનીતિ બનાવી રહ્યા છે. આનાથી અમેરિકા દેશને તો ફાયદો થશે, પણ બાકી દેશોને નુકસાન ઉપાડવું પડી શકે છે. ટ્રમ્પે પ્રેસિડેન્ટના પદ ઉપર બેસતા જ ઘણી ઉથલપુથલ કરી નાખી છે અને આના લીધે ઇન્ટરનેશનલ માર્કેટમાં ખલબલી મચી ગઈ. ટ્રમ્પે મિત્રો યુરોપ, ચીન અને બીજા ઘણા દેશો ઉપર ટેરિફ્સ લગાવી નાખ્યા, ટ્રેડ એગ્રીમેન્ટમાં મોટા બદલાવ કર્યા, જેના લીધે દેશોનો વેપાર કરવું ખૂબ જ મુશ્કેલ અને મોંઘું સાબિત થઈ રહ્યું છે. અને આના કારણે ગ્લોબલ માર્કેટમાં અનસ્ટેબિલિટી ખૂબ જ વધી ગઈ છે. અને એક બાજુ જ્યાં અમેરિકાની કરન્સી સ્ટ્રોંગ બનેલી છે, ત્યાં જ બીજા દેશોની કરન્સીમાં ખૂબ જ મોટી ગિરાવટ જોવા મળી રહી છે, જેના લીધે ઇમ્પોર્ટ એક્સપોર્ટની દુનિયા ઉપર પણ ખૂબ જ મોટો અસર પડ્યો છે. અમેરિકાના આ ફેસલા અને આ રણનીતિથી બીજા દેશો પણ અમેરિકાને હવે નાપસંદ કરી રહ્યા છે, અને એટલા માટે ઘણા દેશોની સાથે અમેરિકાના સંબંધ હવે બગડતા નજર આવી રહ્યા છે. આ બધી વસ્તુઓના કારણે વેપાર પ્રણાલી પણ પૂરી રીતે ચરમરાવી ગઈ છે અને મિત્રો આ ધીરે ધીરે હવે કમજોર પડતી જઈ રહી છે. ખાલી આટલું જ નહીં, મંદી મતલબ કે રિસેશનની તેજ હવાઓ પણ જલ્દી જ દેશને પોતાની બાજુ ખીંચી રહી છે. અમેરિકાના આ કડક પગલાંને લઈને રશિયા અને ચીન અમેરિકાના વિરોધમાં ઊભા રહી ચૂક્યા છે. આ બંને દેશોએ યુએસએને કાઉન્ટર કરવાનો સિલસિલો ચાલુ કરી નાખ્યો અને આનો મકસદ જે છે એ છે અમેરિકન માર્કેટને કોલેપ્સ કરાવવાનો. આ બધાની વચ્ચે અમેરિકાએ એક એવો દાવ ખેલ્યો જેના લીધે ભારત ઉપર ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે. મિત્રો હમાસ અને ઇઝરાયલની વચ્ચે જે સીઝ ફાયર થયો એમાં અમેરિકાનો એક ખૂબ જ મોટો રોલ જોવા મળ્યો. અને એમ કહીએ તો ખોટું નહીં હોય કે અમેરિકાના લીધે જ આ બંને દેશોએ આ યુદ્ધને પૂર્ણ વિરામ આપ્યો. પણ શું ખરેખર યુદ્ધને શાંત કરાવીને અમેરિકાનું મકસદ શાંતિ ફેલાવવાનું હતું? મિત્રો લગભગ અમેરિકાનો આવો ઈરાદો નહોતો, કારણ કે અમુક રિપોર્ટોમાં એમ ખબર પડી છે કે અમેરિકા હમાસની સાથે સાથે ગાઝામાં રહેવાવાળા વ્યક્તિને ગાઝા પટ્ટીમાંથી બહાર કાઢવાના મનસૂબા બનાવી ચૂક્યો છે. આ લોકોને ફિલિપિન્સમાંથી બહાર કાઢી અને અમેરિકા એક નવો દેશ બનાવવા માંગે છે. એવામાં એ સવાલ ઊભો થાય છે કે આ નવો દેશ બનાવ્યા પછી ગાઝા પટ્ટીમાં રહેવાવાળા લોકો, જો આ લોકોને અહીંયા વસાવવામાં આવશે તો આનો જવાબ છે બિલકુલ નહીં. ગાઝાનું જે સૌથી વધારે આતંકી ગ્રુપ છે હમાસ, એ આતંકી સંગઠને ગાઝાને છોડી દીધો છે અને એમનો જે હવે નવો ઠેકાણો બન્યો છે એ છે POKમાં એન્ટ્રી, જ્યાં હમાસના સપોર્ટર લગાતાર પોતાના ગ્રુપને વધારવાની કોશિશમાં લાગ્યા પડ્યા છે. અને ખાલી એટલું જ નહીં, પણ આ ગ્રુપ તો ખુલ્લી રીતે એક મોટું એલાન પણ કરી રહ્યો છે અને આ એલાન છે કાશ્મીરને આઝાદ કરાવવાનું. મિત્રો હમાસ પાકિસ્તાનના જૈશે મોહમ્મદ અને લશ્કર તૈયબા સાથે હાથ મળાવી ચૂક્યો છે અને આ ત્રણેય ગ્રુપોને મજબૂત બનાવવાની જવાબદારી એણે ઉપાડી છે. ચીન જે મોટી ફંડિંગ એમને આપી રહ્યો છે, જેનાથી ફંડિંગના લીધે ભારતને આ ગ્રુપોના હાથે નુકસાન પહોંચાડી શકે. ચીનનો મકસદ ભારત ઉપર અટેક કરવું છે. તો મિત્રો આવનારા સમયમાં હજી પણ આવી રીતે યુદ્ધના સંકેત મળી રહ્યા છે. હવે આવનારા સમયમાં એવું બની શકે કે ચીન સાથે મળીને બીજા દેશો ભારત દેશ ઉપર પણ હુમલો કરી શકે છે. તો મિત્રો આજના આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.